સરપંચની ચૂંટણી લડવી બહુ કઠિન હોય છે, નાની ચૂંટણી, અને ગામની અંદર વિવાદો ના થાય એના માટે મેં જાહેરાત કરી હતી કે મારા વિધાનસભાની અંદર જે 100 ગ્રામ પંચાયત છે એ 100 ગ્રામ પંચાયતમાંથી 80 ગ્રામ પંચાયતની આજે જે પણ સરપંચ સમરસ થયેલા હોય અને સભ્યો બધા હાજર છે, એ બધાને વિનંતી છે કે તમારે ગામની અંદર જે પણ જરૂરિયાત હોય, કદાચ અઢીના 3 લાખ જોઈતા હોય, 4 લાખ જોઈતા હોય, તમે ચિંતા કરતા નહીં. તમને જે પ્રમાણે હું બોલ્યો છું, આપણે ક્યારેય વાદ વિવાદ કર્યો નથી. ભલે ભાજપની માનસિકતાવાળા સરપંચ હોય, આપની હોય કે કોંગ્રેસની હોય, સરપંચ એ સરપંચે ચૂંટાયા પછી આપણે ક્યારેય કોઈ ભેદભાવ રાખ્યો નથી. અને આજે ઘણા બધા મોટા ભારે પણ કામ હોય, તમે ગામના સભ્યો નક્કી કરી અને તમે કહેજો, તમે કહેશો મને લેટર આપશો, તમારી શપથવિધિ તમારો પદ ગ્રહણ થઈ જાય એના પછી તરત જ હું તમને લેટર આપીશ. કદાચ 2.5 લાખ કીધા છે, મોટું ગામ હોય, 2.5 લાખ 3 થી 4 લાખ જોઈતા હોય તો પણ આપીશ. એટલે ચોક્કસ તમે બધા કહેજો. બીજું કે ગ્રાન્ટ આપ્યા પછી ગામની અંદર સારું કામ થાય એ જોવાની જવાબદારી સરપંચની. 7 વર્ષથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાયેલો છું. ઘણા બધા જૂના સરપંચો પણ બેઠા છે, પણ સરપંચ એવું કે ધારાસભ્ય કિરીટ પટેલે મારી ગ્રાન્ટમાં અમે લેવા માટે ગયા અને એમને 1 રૂપિયાની ટકાવારી લીધી એવું જાહેર કરે તો હું ધારાસભ્યમાંથી રાજીનામું આપી દઉં. આપણે કોઈ દિવસ ટકાવારીમાં પડ્યા નથી. એટલે તમને પણ વિનંતી કે જે પણ ગ્રાન્ટમાંથી તમે કામ કરો એ કામ સારું થાય એ જોવાની જવાબદારી તમારી બધાની છે. બીજું, ઘણા એવું માનતા હોય